બેક અમદાવાદ શહેરને આગામી મંગળવારે મળશે નવા મેયર 26 તારીખે અમદાવાદ શહેરના મેયરના નામની જાહેરાત થશે 26 તારીખે નવા પદાધિકારીની વરણી કરવામાં આવશે સવારે 11 વાગે એએમસી ખાતે બોર્ડની બેઠક મળશે અને બોર્ડમાં વિધિવત રીતે પદાધિકારીઓની વરણી કરવામાં આવશે બોર્ડની બેઠકમાં તમામ ચૂંટાયેલા કોર્પોરેટર હાજર રહેશે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પક્ષ નેતા અને દંડકની વરણી કરવામાં આવશે તો આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે દીપક ઇલેક્શન પતી ગયા સાથે સાથે ભાજપની જીત અને હવે મેયર કોણ બનશે એની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે દીપક બિલકુલ જે પ્રકારે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ લગભગ 30 દિવસ બાદ અમદાવાદને નવા મેયર મળી શકે છે મહાનગરપાલિકાની જે 26 તારીખે બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે જેની અંદર આ મેયરની વરણી કરવામાં આવશે વિધિવત રીતે જે પાંચે પદાધિકારીઓ છે ચૂંટાયેલી પાંખના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન દંડક અને પક્ષના નેતાની વરણી કરવામાં આવશે બોર્ડ બેઠકની અંદર તમામ જે ચૂંટાયેલા કોર્પોરેટર છે પક્ષના તથા જે કોંગ્રેસના જે તમામ કોર્પોરેટરો છે તે તમામને હાજર રહેવામાં આવશે મહત્વનું છે કે 30 દિવસ બાદ આ બેઠક મળશે અને તેની અંદર વરણી થશે પરંતુ હજુ પણ એ કોકડું ગૂંચવાયેલું છે કે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 5 પદાધિકારીઓ કોને બનાવવામાં આવશે અને 26 તારીખે જે મેયર મળવાના છે અમદાવાદને તે કોણ હશે તે પણ એક ચર્ચાનો વિષય છે અંકુર બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર